જામનગરના ટાઉન હોલ ખાતે ત્રિદિવસીય વિકાસ પ્રદર્શની રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી। આ પ્રસંગે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય રાઘવજી પટેલ, મેયર મોનિકાબેન વ્યાસ અને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રદર્શની 15, 16 અને 17 જૂન દરમિયાન સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી જનતા માટે ખુલ્લી રહેશે, જેમાં પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ છેલ્લા 12 વર્ષમાં દેશે મેળવેલી નોંધપાત્ર પ્રગતિ દર્શાવવામાં આવી છે। અહીં પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન ભારત, ઉજ્જવલા યોજના અને જલ જીવન મિશન જેવી જનકલ્યાણકારી યોજનાઓની વિગતવાર માહિતી રજૂ કરાઈ છે। આ પ્રદર્શનીનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોને સરકારની ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ અને ડિજિટલ ઇન્ડિયા જેવી યોજનાઓથી માહિતગાર કરવાનો છે। પ્રધાનમંત્રી ઈ બસ સેવાના પ્રથમ 25 જે બસોનું લોકાર્પણ કર્યું। આવનારા 1 મહિનાની અંદર જામનગરની અંદર પ્રધાનમંત્રી ઈ બસ સેવા યોજના હેઠળ 50 જેટલી ઇલેક્ટ્રિકલ બસો જનતાની સેવામાં મુકાશે અને આ બધી જ બસો એર કન્ડિશન છે। અને જનતા છે એને પણ મારી વિનંતી છે કે આ જાહેર જે ટ્રાન્સપોર્ટ માધ્યમો છે એનો પૂરો ઉપયોગ કરો